રાજકોટમાં કોરોના કેસ સામે આવતા જ આ રાજકોટ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે। એડવાઇઝરી બહાર પાડી છે। શહેરીજનોને માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે। કોવિડના નિયમોનું પાલન કરવા માટે આ સૂચના છે। શરદી ઉધરસ જેવા લક્ષણો હોય તો ઘરની બહાર ન નીકળો। કોરોના નવા વેરિયન્ટના કારણે ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે। ગુજરાતમાં પહેલું એવું આ શહેર છે, જિલ્લો છે કે જ્યાં કોર્પોરેશને આ પ્રકારની વાત કરી છે। લોકોને જો શરદી ઉધરસ હોય તો માસ્ક પહેરીને બહાર નીકળવાની વાત કરવામાં આવી છે। ગૌરવ જોડાયા છે। ગૌરવ, એડવાઇઝરી બહાર પડી છે, શું છે એડવાઇઝરીમાં? ચોક્કસ જ જનક, ગુજરાતની અંદર કોરોનાના નવા વેરિયન્ટ JN1ની જે કેસ છે તે નોંધાઈ રહ્યા છે ને રાજકોટ શહેરમાં કોરોનાના કેસ હવે સામે આવતા જ એક્શનની અંદર રાજકોટ મહાનગરપાલિકા છે તે આવ્યું છે। RMC દ્વારા એક એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે। તેની અંદર જે બહાર નીકળતા જે લોકો છે કે તેમને માસ્ક પહેરવાની સલાહ છે તે આપવામાં આવી છે। સાથે જ કોવિડના નિયમો છે તેનું પાલન કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। શરદી ઉધરસ જેવા લક્ષણો જો દેખાય તો ઘરની અંદર હોમ ક્વોરન્ટાઇન થવાની સૂચના છે તે આપવામાં આવી છે। સાથે જ તાવ અને સિવિયર શરદી ઉધરસ હોય તો જે આજુબાજુમાં જે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્ર હોય કે ત્યાં નિઃશુલ્ક રીતે ટેસ્ટ તે કરી આપવામાં આવે છે અને રેપિડ ટેસ્ટ કરાવવા માટેની સૂચનાઓ છે તે પણ આપવામાં આવે છે। બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ। તો ગૌરવ જે રીતે વાત કર્યા છે, RMC એક્શનમાં છે, કોઈ પણ જાતની ઢીલાશ વર્તવા માગતું નથી અને રીતે શરદી ખાંસી જો દીક્ષિતા હોય તો લોકો માસ્ક પહેરી શકે છે અને ઝી 24 કલાક પણ એ વિનંતી કરી રહ્યું છે કે જો તમને આ પ્રકારની શરદી ખાંસી ઉધરસ છે તો આપ પણ બહાર જઈ રહ્યા છો તો આપ પણ માસ્ક પહેરો।